તો પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર, અમદાવાદ અને વાવથરાદમાં તે વિવિધ કાર્યક્રમો યોજશે. તો સવારે કોબા તીર્થ ખાતે પહોંચે ત્યારે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું તે ઉદ્ઘાટન કરવાના છે. તો સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તો સાંજે વાવથરાદના નાણીમાં તે જનસભાને સંબોધશે. તો લગભગ 20,000 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવશે. તો પીએમ નરેન્દ્ર મોદી કોબા અને નાણીમાં મોટી જનસભા યોજશે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, વાવથરાદમાં આજે વિવિધ કાર્યક્રમો છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પીએમ મોદીના કાર્યક્રમો છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી કે ભારતના અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આગમન થયું છે. આ મહિનામાં તેઓ બીજી વાર ગુજરાત આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે તે ગુજરાત આવે એટલે અનેક કાર્યક્રમો યોજાય. સૌથી પહેલો કાર્યક્રમ તેમનો એવો છે કે તેઓ ગાંધીનગર કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે અને પછી સાણંદમાં કેન સેમિકોન આઉટસોર્સ સેમિકન્ડક્ટરનું એસેમ્બલી ટેસ્ટનું પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ ગુજરાતમાં નવો જિલ્લો સ્થાપિત વાવથરાદ ખાતે એક જાહેર સભા યોજવાના છે. સ્વાભાવિક છે કે નવો જિલ્લો હોય એટલે મોદી ત્યાં આવે એટલે પ્રજાનો ઉત્સાહ એક અનેરો હોય, એક ઉત્સવ જેવો માહોલ હોય. જે નરેન્દ્ર મોદી જે વાવથરાદમાં જે જાહેર સભા યોજવા તેમાં 19,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોરેલા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે નેશનલ હાઈવે નંબર 8નું લોકાર્પણ કરશે. આ હાઈવેને કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટ અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. તમે જણાવી દઈએ કે કેટલા ઘણા વર્ષોથી ધોલેરા માટે અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉદ્ભવતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ધોલેરાને અપડેટ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તે હાલમાં અત્યારે વિકાસનો કાર્ય એકદમ ઝડપી પૂરો થયો છે. આજે તમે સમજો નરેન્દ્ર મોદીના 31 માર્ચ જે કાર્યક્રમો છે તે આ મુજબ છે. સવારે 9:45 ગાંધીનગર કોબા તીર્થમાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. ત્યારબાદ બપોરે 12:30 વાગે સાણંદમાં જે પ્રોજેક્ટ છે તેનો ખુલ્લો મુકાશે. સાંજે 4 વાગે ડીસાથી બાય રોડ નાની ગામ જશે, અહીં જાહેર સભા સંતોષશે અને 5:30 વાગે તો ડીસાથી આસામ જવા રવાના થશે. તમે જણાવી દઈએ કે આસામમાં ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી જાહેર સભા હોય. આમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક જ મહિનામાં બીજી વાર આવવાથી ગુજરાતને અનેક ભેટ સોદાગરો જેવી કે ખાતમુહૂર્ત લોકાર્પણ થશે, તેથી ગુજરાતનો વિકાસને વધુ હરણફાળ થશે. જી, અમદાવાદમાં પણ સુભાષ બ્રિજનું ખાતમુહૂર્ત કરવાના છે, તેને લઈને અમદાવાદ વાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તમને જણાવી દઈએ કે સુભાષ બ્રિજને જે વાત થતી હતી તેમાં આપણે જે તિરાડો પડી હતી અને તેને કામચોરો ધોરણે બંધ કરીને પછી કામી ધોરણે બંધ કર્યો. પ્રજાને હાલમાં તકલીફ પડી રહી છે. તેનું ખાતમુહૂર્ત થવાથી તેમનું કામનું વેગીલું બનશે અને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જેવા દેશના લોકલાડી વડાપ્રધાન જો અમદાવાદ ખાતે આવે અને તેનું ખાતમુહૂર્ત કરે તો સ્વાભાવિક છે કે તેની નરેન્દ્ર મોદીનું એક ખાસિયત છે કે જે તેઓ ખાતમુહૂર્ત કરે છે તેનું તેમના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી આ પ્રોજેક્ટ જેટલો પૂરો થશે અને અમદાવાદનો જે સુભાષ બ્રિજ જે નવો બનશે તેનો લાભ મળશે. જી, વાવથરાદમાં નાણીમાં તે આજે કાર્યક્રમો કરવાના છે, ત્યારે નજીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેને લઈને કઈ કહી શકાય ખરા? તમે જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ ચૂંટણી ગુજરાતમાં હોય કે દેશમાં હોય ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો ચાલે છે. એ બી ભાજપના નેતાઓ છે તે નરેન્દ્ર મોદીના વિકાસની ગાથાઓનું વાત કરે છે, નરેન્દ્ર મોદીનો ચહેરો બતાવે છે. આમ સ્વાભાવિક છે કે ગુજરાત સહિત દેશભરમાં ફક્ત નરેન્દ્ર મોદીનો જ ચહેરો ચાલે છે. સ્વાભાવિક છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામથી જ ગુજરાતને એક ભારે સફળતા મળે તેવું જોઈ રહ્યો છું. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વાવથરાદ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સવારે કોબા તીર્થ ખાતે તે પહોંચશે અને સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. તો સાણંદમાં પણ કેન્સ સેમિકોન પ્લાન્ટનું તે લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત સાંજે વાવથરાદના નાણીમાં તે જનસભાને સંબોધશે. લગભગ 20,000 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી કોબા અને નાણીમાં મોટી જનસભા પણ યોજવાના છે.